Praise the Lord. Good morning. સવારની સલામ. પ્રભુ ઈસુ તમને આશીર્વાદ આપો. પ્રેઝ ધ લોર્ડ. જીવતા ઈશ્વરનું વચન આપણી પાસે છે. નહેમિયા 2:20. The God of heaven will give us success. हालेलुया. स्वर्ग का परमेश्वर हमारा काम सफल करेगा. આકાશના ઈશ્વર અમને સફળતા આપશે. આકાશનો ઈશ્વર અમને ફતેહ આપશે. નહેમિયા 2:20. હાલેલુયા. પ્રભુની સ્તુતિ થાવ. અને નહેમિયાનું આખું પુસ્તક તમે વાંચજો. ઇઝરાનું વાંચજો, નહેમિયાનું વાંચજો. આ બધા પ્રબોધકોના પુસ્તકો વાંચવાથી ઘણું બધું જાણવા મળશે. અને જ્યારે આપણે તેમને પ્રાર્થના કરીએ છીએ, અશક્ય બાબતો હોય છે, પણ પ્રભુ સાંભળે છે ને. પણ આધીનતા પણ માગે છે, શુદ્ધતા પણ માગે છે, પવિત્રતા પણ માગે છે. ઈશ્વર પ્રેમાળ છે, દયાળુ છે, કોપ કરવે ધીમા છે, પણ શિક્ષા પણ કરે છે નહીં. આપણે જોઈએ છે. ચોક્કસ આજે આપણે નવા કરારમાં જીવી રહ્યા છે. પ્રભુ ઈસુના લોહીમાં ખરદાયેલા છે અને કૃપાના વખતમાં આપણે ચાલી રહ્યા છે. અને દરેક વ્યક્તિ જેમની પાસે જેટલું જીવન છે એટલો સમય તો એની પાસે કૃપાનો છે જ. કેમ કે ઈશ્વરે બધાને એક સરખી તક આપી છે. હા, એ પહેલા મતલબ કે આપણું જીવન પૂરું થાય પહેલા જો છેલ્લું રણસીંગડું વાગી ગયું તો અલગ વાત છે. પણ પ્રભુનો સ્વીકાર કરવામાં જરા પણ મોડું ના કરીએ. હાલેલુયા. આપણી પાસે એવા પરમેશ્વર છે, એવા દયાળુ ઈશ્વર છે, પિતા અને પુત્ર અને પવિત્ર આત્મા, ત્રિએક પિતા છે. હાલેલુયા. આપણી પાસે એવા માધ્યમ છે જેમના દ્વારા આપણે પિતાને વિનંતી કરી શકીએ છીએ. આપણને બધાને પ્રભુ ઈસુ મળ્યા છે. જેટલાએ તેમનો સ્વીકાર કર્યો, જેટલાએ તેમને દેવના દીકરા તરીકે કબૂલ કરે, બધાને તેમણે દેવના બાળકો દેવના ઈશ્વરના બાળકો થવાનો અધિકાર આપ્યો છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની સ્તુતિ થાવ, પ્રભુની સ્તુતિ થાવ. ઘણી વાર એવું થાય છે કે પ્રભુનો સ્વીકાર કરવાની હજી વાર છે. ઘણા બધા લોકો એવું વિચારતા હોય છે, હજી આપણે જુવાન છે, ઘણા બધા કામો કરવાના છે, ઘણી બધી જવાબદારી છે. તો હું ઘણી વાર વિચારું છું, શું પ્રભુ એવી જગ્યાએ ના કહ્યું છે કે તમે જોબ ના કરશો, તમે તમારું પરિવારનું ભરણ પોષણ ના કરશો, તમે લગ્ન ના કરશો? ઘણી વાર આપણને વિચાર આવે નહીં ઘણા કે ભાઈ હજુ તો પ્રભુનો સ્વીકાર કરવાનો સમય નથી. પણ જુવાનીના સમયમાં જ આપણે આપણા સર્જનારનું સ્મરણ કરવાનું છે નહીં, વચન કે છે એમ. ઘણા બધા લોકોની એવી માન્યતા હોય છે ને કે પાછલા સમયમાં શાંતિથી રિટાયર્ડ લાઈફમાં પ્રભુનું ભજન કરીશું. એ કદાચ
અન્ય ધર્મી, અન્ય વિશ્વાસીઓની કદાચ એ માન્યતા હોઈ શકે, પણ જીવતા ઈશ્વરના બાળકોની નહીં. કેમ કે પ્રભુ તો 12 વર્ષની ઉંમરે મંદિરમાં હતા અને મોટા મોટા લોકોની સાથે વાતો કરતા હતા, એમના પ્રશ્નોના જવાબ આપતા હતા, વિવાદોને વાદ કરતા હતા. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. એક વખત એક બહુ મોટી નર્તકી હતી, ડાન્સર. એના ઘરમાં એક કામવાળા, મેટ, નોકરાણી આપણે કહીએ, સર્વન્ટ કામ કરતી હતી. અને ઘર સાફ કરી હતી તો એ નર્તકીના ટેબલ પર એક પેમ્પલેટ પડ્યું હતું. અને એમણે કહ્યું કે મેડમ, તમે પણ આ સંગતમાં પ્રભુના જે સેવક આવ્યા છે એની મિટિંગમાં જવાના છો? બહુ સરસ બોલે છે અને પ્રભુના બહુ સુંદર વચન આપે છે, અને હું આજે જવાની છું, આજે રાત્રે. અને મેડમ તમે પણ આવજો, ચોક્કસ. ઈશ્વર એમના દ્વારા બધાની સાથે વાત કરે છે. અને પેલા નાના માણસ કહેવાય, નોકરાણીનું માન રાખતા એ નરકતી ડાન્સરે કહ્યું, હા, હું સમય હશે તો હું વિચારું છું જવાનું, હું જોઈ લઉં છું મારો પ્રોગ્રામ કેવો છે. પણ પેલી જે નોકરાણી જ્યારે ઇન્સિસ્ટ કર્યું કે મેડમ, જો ખરેખર તમારી પાસે સમય ન હોય તો પણ સમય કાઢજો, કેમ કે આવા સેવકો બહુ ભાગ્યે જ આપણા શહેરમાં આવે છે અને આવી સુંદર મિટિંગો થાય છે. અને આ સેવક ભાગ્યે જ આ સેવક બહુ બહાર જતા નથી, અને ક્યારેક ક્યારેક જ તેઓ આવે છે. તો એમ આપણા શહેરમાં છે તો એમનો લાભ લેવો, તેમનું સાંભળવું એ સારી વાત છે. અને એ સર્વન્ટ તો કામ કરીને નીકળી ગઈ, અને ડાન્સર એના પ્રોગ્રામમાં જવા માટે તૈયાર થતી હતી. અને એણે જોયું કે એના પ્રોગ્રામના 2 કલાક પહેલા આ સંગત ચાલતી હતી. આ સંગતનો સમય હતો, ચાલુ થવાની હતી. એટલે એણે કહ્યું કે હું જઈશ અને ગાડીમાં બેસી અને હું એવી જગ્યાએ પાર્ક કરીશ કે જેથી મારા પ્રોગ્રામના સમયે હું ત્યાંથી નીકળી જાઉં. પ્રભુનો સંદેશ સાંભળ્યો, સેવકને સાંભળીને તેની આંખમાંથી પાણી આવી ગયા. એના જીવનમાં એણે કરેલા એના કાર્યો યાદ આવી ગયા. એને પસ્તાવો થયો કે પ્રભુથી કેટલી દૂર છે. પણ અચાનક મોબાઈલ પર મેસેજ વાગ્યો, એલર્ટ હતું કે તમારે એક સંગતમાં જવાનું છે, ડાન્સિંગ પ્રોગ્રામમાં ક્ષમા કરજો જવાનું છે. અને એણે એની ડાયરી ખોલી અને લખ્યું કે આ પ્રોગ્રામ આજના પતી જાય પછી હું મારા પ્રભુને જીવન સોંપીને આ બધા જીવનથી હું, આ દુનિયાવી જીવનથી હું નીકળી જઈશ અને બાપ્તિસ્મા લઈને તારણ પામીશ. અને પેન ડાયરીમાં મૂકી અને ત્યાંથી નીકળી ગઈ. અને રસ્તામાં એનો અકસ્માત થયો, એનું જીવન ત્યાં પૂરું થઈ ગયું. બધું જોતા એક પોલીસમેનને ડાયરી મળી. એમણે ખોલીને જોયું, જે બાબત લખી હતી વાંચી કે જો આ ડાન્સરે એ મિટિંગમાંથી ત્યાં જ પ્રભુને જીવન સોંપી દીધું હોત, પ્રભુને આગળ નમી ગઈ હોત, તો આજે એની પાસે જીવન હોત અથવા કંઈક અલગ પરિસ્થિતિ હોત, અકસ્માતથી એ બચી ગઈ હોત. આપણે જાણતા નથી વાલા મિત્રો, મરતા ચોરને તો જરૂરથી તક મળી. ઘણા બધા લોકો એવું કહે છે કે મરતા ચોરની જેમ આપણે છેલ્લી મિનિટે પ્રભુનો સ્વીકાર કરી લેવાનો. પણ વાલા મિત્રો, જો આપણે આ કૃપાનો વખત ગુમાવીએ છીએ
અને છેલ્લે પર જો સમય ન મળે તો એનાથી વિશેષ કરુણ શું હોઈ શકે? આપણા જીવન વિશે વિચારી વધારે મજબૂત પ્રભુમાં બનીએ, પ્રભુની સાથે જોડાઈએ, અને જેઓ હજી પ્રભુમાં ઉમેરાયા નથી, જેમને પ્રભુનો અનુભવ થયો નથી, તેઓના માટે પ્રાર્થના કરીએ. હાલેલુયા. આવું એક નાની પ્રાર્થના સાથે પ્રભુએ આપેલા આજના સુંદર દિવસમાં આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. આજે સવારમાં તમે અમને આ સુંદર દિવસ આપ્યો, તમારું પવિત્ર રોડું નામ લેવાના માટે તમે અમને તક આપી. થેન્ક યુ પ્રભુ, થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ. પ્રભુ તમારી સ્તુતિ કરતા, પ્રભુ તમારી આરાધના કરતા, તમને ધન્યવાદના અર્પણો ચડાવતા અમે તમારા ચરણોમાં નમી જઈએ છીએ અને વિનંતી કરીએ છીએ કે હવે આગળના સમયમાં તમે અમારી સાથે હો, તમે અમારી સંભાળ લો, તમે અમારી કાળજી લો, તમે અમારી ચિંતાઓ દૂર કરો, તમે અમારી આજના દિવસની સર્વ જરૂરિયાતો પૂરી પાડો. અને જે વિશ્વાસ સાથે પ્રભુ અમે તમારા બાળકો તરીકે તમારી સમક્ષ નમ્યા છે, અને જે લોકો તમને મળવાના માટે પ્રભુ રોજની જેમ તમારી આગળ આવ્યા છે, એ સર્વનું તમે ભલું કરો. હા પ્રભુ, કેવળ અને કેવળ તેમનું ભલું કરો, તેમના દુઃખોનો તમે અંત આણો, એવી અમે તમને નમ્ર અરજ કરીએ છીએ. પ્રભુ, અમે જાણીએ છીએ કે અમે જે ઈશ્વરને અરજ કરીએ છીએ, જે પ્રભુને પ્રાર્થના કરીએ છીએ, તે એકલા જ એવા ઈશ્વર છે કે જે અમારી પ્રાર્થનાઓ સાંભળીને ઉત્તર આપે છે. એ જ અમારા ઈશ્વર છે જે અમારું રક્ષણ કરે છે, અમારો બચાવ કરે છે. પ્રભુ, અમે તમારા પર અતિ ઘણો ભરોસો કરતા, વિશ્વાસ કરતા, અમારું જીવન તમારા ચરણોમાં સોંપી દેતા. પ્રભુ, અમે પ્રાર્થના કરીએ છીએ કે અમારા દિવસોને પ્રભુ તમારા ગમતા અને તમને ગમે એ પ્રમાણે આગળ અમારા દિવસો પસાર થાય અને તમને ગમતા કામો અમે કરીએ પ્રભુ, એવા રૂડા જ્ઞાન અને બુદ્ધિ અને ડાપણથી તમે અમને ભરી દેજો. પ્રભુજીઓ તમને મળવાયા છે, એમાં ઘણા એવા લોકો છે જેમને શેતાને અલગ અલગ બંધનોમાં બાંધ્યા છે. છૂટવું છે પ્રભુ, દારૂ પીવો નથી પણ પીવા જવું પડે છે, વિચારમાં બંધાઈ ગયા છે, મન માનતું નથી, પણ પ્રભુ તેમના પગ ખરાબ સંબંધો તરફ ચાલ્યા જાય છે, ખરાબ આદતો તરફ, કુટેવમાં. કૃપા કરો, દયા કરો પ્રભુ, તમારા બાળકોને એવી ખરાબ બાબતોમાંથી, શેતાની બાબતોમાંથી છુટકારો આપો પ્રભુ. શુદ્ધ કરો, તેમનું જીવન બચી જાય એવું થવા દો પ્રભુ. પ્રભુ, જેઓ માંદા છે તેમને પણ તમારી પાસે લાવીએ છે. જુદા જુદા પ્રકારના રોગોથી તેઓ પીડાઈ રહ્યા છે પ્રભુ. એમના ઘણા રોગો જીવલેણ છે પ્રભુ. ઘણા રોગો એવા છે જેમની કોઈ દવા નથી, અને ઘણા શરીરો એવા છે જેમને કોઈ રોગ છે કે નહીં માલુમ પડ્યું નથી, પણ તેમની પરિસ્થિતિ ખરાબ છે. આ સર્વ લોકોને પ્રભુ તમે હમણાં જ સંપૂર્ણ સાજા કરો પ્રભુ, શુદ્ધ કરો, પવિત્ર કરો, તંદુરસ્ત કરો પ્રભુ. પ્રભુ, તૂટેલા ઘરને જોડો, ડિવોર્સને ખાલી જ કરો, લગ્નનો આશીર્વાદ આપો, બાળક જન્મનો આશીર્વાદ આપો, નવા કુટુંબો સ્થપાય એવું તમે થવા દો પ્રભુ પિતા. હા પ્રભુ, જેઓ લગ્નની ઉંમરના છે પ્રભુ, તેમના પર તમારી મોટી દયા અને કૃપા રાખો. દરેકના રોજગારને, નોકરી ધંધાને તમે આશીર્વાદિત કરો. તેમને વિદેશ જવું છે તો વિદેશ જવાના માર્ગોને તમે આશીર્વાદિત કરો. તેઓ લોન ભરી શકે પ્રભુ પિતા, તેઓ તેમના હપ્તા ચૂકવી શકે પ્રભુ પિતા. તેઓને પ્રભુ નાણાંનો આશીર્વાદ મળે, મકાનનો આશીર્વાદ મળે પ્રભુ પિતા.
અને પ્રભુ તમારા પ્રેમ, આનંદ અને શાંતિથી તેઓ ભરપૂર થાય એવું થવા દો. તેમની વિરુદ્ધના તમામ કોર્ટ કેસ અને ખોટા આક્ષેપો અને પ્રભુ તેમની વિરુદ્ધની દરેક અમંગળ બાબતો તમે દૂર કરજો. જેઓ તમારી સેવા કરે છે એમની સેવાને આશીર્વાદિત કરજો. જેઓ સેવાઓમાં એક યા બીજી રીતે તમારા બાળકોની સેવામાં રૂકાવટરૂપ છે એમના મન બદલો પ્રભુ. અને પ્રભુ તેઓને પણ આશીર્વાદ આપો ને તમારા બાળકો બનાવો એવી અમે તેમના માટે પ્રાર્થના કરીએ છીએ. મિનિસ્ટ્રીને આશીર્વાદ આપો, મિનિસ્ટ્રીની સેવાઓને આશીર્વાદિત કરો, મિનિસ્ટ્રીની જરૂરિયાત પૂરી પાડો, મિનિસ્ટ્રીની ટીમને પ્રભુ તમે આશીર્વાદથી ભરપૂર કરજો એવી ખાસ પ્રાર્થના કરીએ છીએ. અમારી જેમ પ્રભુ જેટલા લોકો સેવા કરે છે સર્વની સેવાને આશીર્વાદિત કરજો. હજી વધારે મજૂરોની જરૂર છે પ્રભુ, કે જેથી કરીને પ્રભુ પૃથ્વીના છેડા સુધી લોકો તમારો કબૂલ કરે પ્રભુ, તમારા પર વિશ્વાસ કરે અને જેઓ દરેક પ્રભુ તમને દેવના દીકરા તરીકે કબૂલ કરે. નાના મોટા પાપ ગુનાઓ માફ કરજો પ્રભુ પિતા. અને પ્રભુ ફરીવાર સાંજના સમયે તમારું પવિત્ર નામ લેવાનું તક આપજો. માગતા પ્રાર્થના પ્રભુ ઈશ્વરના નામમાં સાંભળીને દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.